હીરાના વેપારીઓ સાથે થઈ લાખોની છેતરપિંડી। હીરાના વેપારીઓ દ્વારા 4 ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી। શાસ્ત્રીનગરના દિગ્દર્શન કોમ્પ્લેક્સમાં હીરાની ઓફિસ ધરાવતા 4 ભાઈઓ વિરુદ્ધ હીરાના વેપારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। કુમુદવાડી હીરાની ઓફિસ ધરાવતા બળદેવભાઈ હિંમતભાઈ સોલંકી, રણજીતભાઈ વનરાજભાઈ ચાવડા અને સુરતના એક હીરાના વેપારી દિલીપભાઈ સવજીભાઈ સાકરિયા દ્વારા શાસ્ત્રીનગરના દિગ્દર્શન કોમ્પ્લેક્સમાં હીરાની ઓફિસ ધરાવતા હસમુખભાઈ થલસીભાઈ ગાબાણી, કાંતિભાઈ થલસીભાઈ ગાબાણી, નરેશભાઈ હરજીભાઈ ગાબાણી અને વિજયભાઈ હરજીભાઈ ગાબાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ચારેય ભાઈઓ સાથે 741.84 કેરેટના હીરાની આપ-લે કરી હતી, જેની કિંમત 76 લાખ રૂપિયા થાય, જેની ઉચાપત કરી છેતરપિંડી કરી હોવાની આ ચારેય ગાબાણી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા આ ચારેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે।